તો સુરતના મોટા વરાછામાં રોડ બેસી જતા મેયરની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ. થોડા વરસાદમાં રોડ કેમ બેસી ગયો તેનો 3 દિવસમાં ખુલાસો કરવાની સૂચના આપવામાં આવી. ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. સુરતની જનતા હેરાન થાય તો એક પણ અધિકારીને છોડવામાં નહીં આવે તેવું મેયરે કહ્યું છે. એજન્સીઓની ભૂલ જણાશે તો બ્લેકલિસ્ટ સુધીની કામગીરી કરાશે. સુરતમાં 2 દિવસમાં 10 થી વધુ વિસ્તારમાં ભૂવા અને રોડ બેસી જવાની ઘટના બની. અધિકારીઓ સાથે સંકલન કરીને તમામ સ્થળોની વિઝિટ કરવા સૂચના અપાઈ છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતમાં પહેલા વરસાદે જ જુદા જુદા વિસ્તારના 10 થી વધુ જગ્યાએ ક્યાંક રોડ બેસી જવો, ક્યાંક ખાડા પડવા, ક્યાંક ભૂવા પડવા જેવી ઘટનાઓ બની. સૌથી મોટી ઘટના મોટા વરાછા વિસ્તારમાં જે બની 1 થી 1.5 કિલોમીટરનો રોડ, જ્યાં આખો રોડ બેસી ગયો, ક્યાંક ભૂવા પડ્યા અને અનેક વિસ્તારોમાં પણ આ પ્રકારની ઘટના બની. ત્યારે હવે તંત્ર જે છે તે એક્શન મોડ પર આવ્યું છે અને અધિકારીઓને પણ નોટિસ આપી છે, કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. ત્યારે આપણી સાથે મેયર જોડ્યા છે, તેઓની સાથે વાત કરીશું. મેમ, હજી તો પહેલો વરસાદ પડ્યો અને પહેલા વરસાદમાં જ રોડ બેસી જવા સુધીની ઘટના બની. એક્શન મોડ પર કામગીરી કઈ રીતે? જે પણ ઘટના બની છે તે ખૂબ ગંભીર છે. અલગ અલગ વિસ્તારમાં બની તે ઉધના છે, પાલ છે, તે પણ એ બધા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તાકીદે પગલાં લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર જવાબદાર હશે તો એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને અધિકારી જવાબદાર હશે તો અધિકારીને પણ સસ્પેન્ડ કરવા સુધીની તાકીદારી લેવામાં આવશે. મોટા વરાછામાં સૌથી મોટી ઘટના 1 થી 1.5 કિલોમીટરનો આખો રોડ બેસી ગયો. કઈ રીતની આખી આપણે કામગીરી કરી, કયા કયા બાબતોની નોટિસને કઈ રીતની આપી? મોટા વરાછામાં જે ઘટના ઘટી છે 3 કિલોમીટરમાં, તે ઘટના નીચેથી માટી ધોવાવાને કારણે ઘટી છે અને આ ઘટના સિંચાઈ વિભાગને પણ જાણ કરી છે. આ ઘટના બાબતે કે પાળો બાંધી દેવામાં આવે તો આ ફરીવાર ઘટના ન ઘટે, તો સિંચાઈ વિભાગને ગયા વર્ષે પણ જાણ કરી હતી અને આ વર્ષે પણ મૌખિક જાણ કરી છે અને વહેલી તકે સિંચાઈ વિભાગ અને એસએમસીના અધિકારીઓનું સંકલન કરી અને જે પણ પાળો બાંધવામાં આવશે તે વહેલી તકે બાંધી દઈએ તેની માટેની તકેદારી લેશું કે જેથી કરીને આ ફરીવાર રોડ બેસવાની સમસ્યા ન રહે. કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને નોટિસ આપી છે, જવાબ માંગ્યા છે, કઈ રીતના? આ લોકો પાસે 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે અને ખુલાસા દરમિયાન જે પણ આવશે, જે પણ જવાબદાર હશે તેના પર કડકમાં કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવશે. કોની કોની પાસે આપણે નોટિસ આપી છે અને જવાબ માંગ્યા છે? ટેકનિકલ વિભાગ પાસે પણ માંગી છે, એજન્સીઓ પાસે પણ માંગી છે અને જુનિયર એન્જિનિયરિંગ પાસે પણ આપણે માંગી છે. એટલે આ 3 પાસે નોટિસ માંગેલી છે. મેમ, ચાલો મોટા વરાછાની ઘટના આપણે એવું માનીએ કે પાળાની એકદમ નજીક હતું ને આ સ્ટ્રેન્ચિંગ થાય, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં રોડ બેસી ગયા છે, કે પાલ વિસ્તારમાં માનો કે ત્યાં આખો રોડ બેસી ગયો 100 મીટર સુધીનો, ઉધનામાં પણ બેસી ગયો. આ જગ્યાએ તો એ પ્રકારે કોઈ પાળા નહોતા, પરંતુ ત્યાં માત્ર ડ્રેનેજનું કામ થયા બાદ આ થયું છે. તો કેટલું ગંભીર કહેવાય અને લોકોની સુખાકારી માટે કઈ રીતની આખી એક્શન મોડ પર કામગીરી? ખરેખર આ ગંભીર બાબત છે. એમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે તો એને સમય પૂર્ણ નહીં થયો હોય તો આ તમામ ખર્ચો એજન્સીનો રહેશે અને એજન્સીએ રિપેર કરવાનો રહેશે અને એજન્સીનો ભાગ આવતો હશે તો એને ફરીવાર કોઈ કામ પણ આપવામાં નહીં આવે અને જો અધિકારી આમાં ભૂલને પાત્ર હશે તો અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. મારી સુરતની જનતા હેરાન થાય તે માટેનું કોઈ પણ કામ ચલાવી લેવામાં નહીં આવે. સામાન્ય સભા પણ જે યોજાઈ તેમાં પણ એક સ્ટ્રિક્ટ સૂચના તમામ કોર્પોરેટરોને આપી છે અને અધિકારીઓને સંકલન સાથે રાખવા માટે શું કહેશો? સામાન્ય સભામાં પણ જાણ કરેલી જ હતી કે કોર્પોરેટરશ્રી અને અધિકારીઓશ્રી સંકલન કરી લે અને જે તે સ્થળ પર વિઝિટ કરવાની છે તે ફરીવાર વિઝિટ કરી લે જેથી કરીને આવી ઘટના ન ઘટે અને જો લાલ આંખ અધિકારી પર કરવી પડે તો કરી લેવાની છે, પણ મારા સુરત શહેરની જનતા હેરાન થાય તે ચલાવી લેવામાં નહીં આવે. બિલકુલ. એટલે સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી હતા, જેમણે સુરતમાં પહેલા જ વરસાદમાં જે રીતે આખું શહેરને બાંધમાં લીધું અને માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં શહેરના જુદા જુદા 10 થી વધુ વિસ્તારોમાંથી રોડ બેસી જવા, ક્યાંક ભૂવા પડવા, ક્યાંક ખાડા પડવા, આવી ઘટનાઓ સામે આવી અને ગંભીર ઘટનાઓમાં અનેક જે લોકો ફસાયા, વાહનો ફસાયા હોવાનું બન્યું. ત્યારે હવે આ તમામ અધિકારીઓ જે તે વિસ્તારના જે તે એજન્સીઓને તાકીદે નોટિસ પણ ફટકારી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા તમામ કોર્પોરેટર શ્રીઓને પણ વાત કરી દીધી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.